વસ્ત્રાલ સામાજિક તત્વો માસ્ટરમાઇન્ડ પંકજ ભાવસાર આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો। 13 માર્ચ 2025ના રોજ અમદાવાદના વસ્ત્રાલમાં 20 લોકોના ટોળાએ તલવારો, લાકડીઓ અને લોખંડની પાઇપો વડે રસ્તા પર લોકો પર હુમલો કર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને અરાજકતાનો ભય ફેલાવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર આ હિંસા પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના 2 વ્યક્તિઓ વચ્ચે એક ફૂડ સ્ટોલ ખોલવા અંગેના વિવાદને કારણે થઈ હતી, જે બાબતે સફારી જાગેલી પોલીસે ડીજીપી વિકાસ સહાય દ્વારા દરેક પોલીસ સ્ટેશને 100 દિવસમાં આરોપીનું લિસ્ટ બનાવવા માટે દરેક પોલીસ સ્ટેશનની સૂચના આપી હતી। વધુ વસ્ત્રાલના આરોપીઓના ઘર ઉપર બુલડોઝર પણ ફેરવ્યું હતું અને જાહેરમાં વરઘોડો કાઢી સારી એવી સર્વિસ પણ કરી હતી અને તેમને હિરાસતમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા, જેનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર સહિત 3 આરોપી છેલ્લા કેટલાય સમયથી નાસ્તા ફરતા હતા, જેને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે।